હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં ઇંગ્લિશના મોસ્ટ આઈએમપી જે સેક્શન એ છે તેમાં તમારી શોર્ટ નોટ છે તેના આજે આપણે આઈએમપી આપવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, કમેન્ટ કરજો અને વિડીયો તમારા મિત્ર સુધી શેર કરી દેજો. બરાબર, આવા જ યુઝફુલ કન્ટેન્ટ છે તે આપણે ચેનલ પર તમારા માટે આપણે લાવશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે ઇંગ્લિશ છે રાઈટ, એમાં આપણે એસે, નિબંધ અને ઈમેલ રાઇટિંગ છે તેના આપણે વિડીયો આપણી ચેનલ પર તમે સર્ચ કરશો તો તમને મળી જશે. રાઈટ, આજે આપણે હવે જોશું શોર્ટ નોટ છે જે 3 માર્ક્સમાં પૂછાવાની છે. કેટલા માર્ક્સમાં છે? 3 માર્ક્સમાં પૂછાવાની છે. તો સૌથી પહેલાં એવું હોય છે કે અમુક સ્ટુડન્ટો શોર્ટ નોટને અટેન્ડ જ નથી કરતા હોતા. બરાબર, રાઈટ. 70% સ્ટુડન્ટ શું કરે છે કે શોર્ટ નોટને 2-3 લીટીમાં લખીને જવા દેતા હતા. શોર્ટ નોટ છે તમારે 8 થી 10 લીટીની સરાઉન્ડ લખવી પડે. 10 લીટી તો મિનિમમ લખવી જોઈએ, ટૂંક નોંધ છે. બરાબર, તો શોર્ટ નોટમાં પહેલાં એવું હતું કે પહેલાંની જે પેપર સ્ટાઇલ હતી એમાં તમારે ડાયરેક્ટ યાદ રાખવું પડતું. જ્યારે નવી પેપર સ્ટાઇલ મુજબ શું થાય છે કે જે વિદ્યાર્થીની જે આપણે 2019 પછીની જે તમે જોશો એક્ઝામમાં તમને શું આપે છે? પોઈન્ટ આપે છે. હવે પોઈન્ટ આપે છે તો પોઈન્ટ પરથી તમને મુદ્દા આપેલા હોય એનાથી તમારે એ જ રીતની શોર્ટ નોટ લખવાની હોય છે. બરાબર, અને ગ્રામેટિક મિસ્ટેક કરવાની નહીં, માર્ક કપાઈ જશે. બરાબર, રાઈટ. જે નાની ભૂલ હોય એમાંથી તમારા માર્ક કપાતા હોય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે વિડીયો સ્ટાર્ટ કરીશું. રાઈટ, તો વિદ્યાર્થી મિત્રો, 3 જો તમે જોશો કે શોર્ટ નોટ છે એ તમારું સેક્શન એમાં પ્રશ્ન છે. રાઈટ, સેક્શન એમાં પૂછાશે, જે વિભાગ એ છે એમાં પૂછાશે. રાઈટ, ક્વેશ્ચન 11 તરીકે હોય છે. બરાબર, ક્વેશ્ચન 11 તરીકે પૂછાય છે અને તમને અથવામાં એકના અથવામાં એક, એટલે તમને એક ક્વેશ્ચન શોર્ટ નોટનો હશે, એના જ અથવામાં શોર્ટ નોટ હશે. આ બેમાંથી કોઈ પણ એક શોર્ટ નોટ તમારે લખવાની હોય છે અને 3 માર્ક્સ લેવાના હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે હવે સ્ટાર્ટ કરીશું. કે જે પહેલી શોર્ટ નોટ છે કે એમજીપી ડ્રાઈવ ફોર સોલર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ. બરાબર, જે એમજીપી છે રાઈટ, ડ્રાઈવ ફોર સોલર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ, માર્ચ 2024માં પૂછાઈ ગઈ છે. આ શોર્ટ નોટ છે, તમને ખબર પડે કે બોર્ડમાં પૂછાઈ ગઈ છે તો આ વર્ષે પણ પૂછાવાના પૂરા ચાન્સીસ છે વિદ્યાર્થી મિત્રો. તો રાઈટ, બીજું છે સેફ્ટી પ્રિકોશન. સેફ્ટી પ્રિકોશન છે રાઈટ, એ એક શોર્ટ નોટ છે તો એના વિશે લખવાનું છે. ધ એન્ડ ઓફ ધ સ્ટોરી, ધ ટેસ્ટ ઓફ ટ્રુ લવ. બરાબર, ટ્રુ લવની જે સ્ટોરી છે એમાં એન્ડ કઈ રીતે થયું એના તમને મુદ્દા આપશે, એ લખવાનું છે. આ વર્ષમાં મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ જે પૂછાવાના ચાન્સીસ છે તે મધર એ વન્ડરફુલ ક્રિએશન છે. મધર એ વન્ડરફુલ ક્રિએશન છે. મધર વિશે તમારે લખવાનું હોય છે કે મધર છે આપણે જોશું તો એના 2 જાત હોય છે, પણ કેટલા બધા આપણા માટે કામ કરતી હોય છે, આપણી કેર કરતી હોય છે, પ્લસ કે ઘણાની મધર પર જોબ પર જતી હોય છે, ઘર અને ફેમિલી કઈ રીતે મેનેજ કરે છે, આપણે દુઃખી હોય છે તો કઈ રીતે ખબર પડે છે, એ મધર વિષય છે. તમને જે ટોપિક જે પોઈન્ટ આપ્યા છે એના મુજબ લખજો વિદ્યાર્થી મિત્રો, તો તમને પૂરેપૂરા માર્ક મળશે. આ વસ્તુને ધ્યાન રાખવાનું છે. રાઈટ, આ છે તે બોર્ડમાં પણ પૂછાઈ ગયેલું છે. મધર એ વન્ડરફુલ ક્રિએશન તમે જોશો તો આ વખતે પણ પૂછાવાના પૂરા ચાન્સીસ છે. પછી છે અરુણા, યંગ એન્વાયરમેન્ટલિસ્ટ. બરાબર, માર્ચ 2022માં પૂછાઈ ગયું છે. અરુણા યંગ એન્વાયરમેન્ટલિસ્ટ. બરાબર, અરુણા હતો એ પર્યાવરણ શાસ્ત્રી હતો, એના વિશે શોર્ટ નોટ પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ હોય છે. અરુણા યંગ એન્વાયરમેન્ટલિસ્ટ પહેલા યુનિટમાંથી પલ્લગઢ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એમજીપી વાળી, અને તમારે મધર વન્ડરફુલ ક્રિએશન રાઈટ રામસિંગ 07 વાળી, એ શોર્ટ નોટ ખાસ કરવાની વિદ્યાર્થી મિત્રો. પછી છે એને સુવિલિયન એ વન્ડરફુલ ટીચર, માર્ચ 2023માં પૂછાઈ ગયેલી છે. બરાબર, રાઈટ, એના વિશે શોર્ટ નોટ
બોર્ડમાં પૂછાઈ ગયેલી છે. તો આ શોર્ટ નોટો પહેલાં તમારે ટોક નોંધો છે તૈયાર ખાસ કરવાની વિદ્યાર્થી મિત્રો. પછી છે દેવયાની, રાઈટ. દેવયાની અને કચ્છની આપણે સ્ટોરી જાણીએ છીએ કે દેવયાની હતી તે કચ્છને લવ કરતી હતી, રાઈટ. તો એના વિશે છે કે અસુરો હતો તે કચ્છને જે છે તો બૃહસ્પતિનો સન હતો એને એ લોકો પસંદ કરતા નહોતા, રાઈટ. તો દેવયાનીનો પણ ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે. દેવયાની હતી શુક્રાચાર્યની ડોટર હતી, બરાબર, છોકરી હતી. એના વિશે તમારે લખવાનું હોય છે. અને અસુર મરી જાય છે, રાઈટ. પેલા અસુર હોય છે તે કચ્છને શું કરે છે, મારી નાખે છે, રાઈટ. અને કચ્છને વારે ઘડીએ શું કરે છે, અને પપ્પાને પ્રે કરે છે કે મને છે જે શુક્રાચાર્ય છે એ કચ્છને શું કરે છે, જીવિત કરે છે મંત્ર દ્વારા. તો દેવયાની પણ એને શું કરતી હોય છે, લવ કરતી હોય છે, પણ કચ્છ છે તે એને લવ કરતો નથી હોતો. તો દેવયાનીનું ટોપિક છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, ખાસ તમારે તૈયાર કરવાનું રહેશે. પછી છે કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ 070 વિથ ઇટસેલ્ફ, માર્ચ 2023. મેં તમને કીધું છે રામસિંગની શોર્ટ નોટ કરી જજો, 110% પૂછાશે. યુનિટ 1, યુનિટ 2, રાઈટ. એમાંથી કોઈ ટુકડો. પછી અરુણાવાળો ક્વેશ્ચન ખાસ કરીને જજો, એની શોર્ટ નોટ પૂછાશે વિદ્યાર્થી મિત્રો. પછી છે વિવરબર્ડ. ધ વિવરબર્ડ છે એ પણ મોસ્ટ આઈએમપી છે, માર્ચ 22 અને અગાઉ પણ પૂછાઈ ગયેલું છે. વિવરબર્ડનો ક્વેશ્ચન પણ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો આ કરી લેજો. પછી છે કચ્છની શોર્ટ નોટ, રાઈટ. કચ્છની જે સ્ટોરી હતી મેં તમને કીધી હતી કે બૃહસ્પતિનો સન હતો અને એને શું કરવામાં આવ્યું હતું તો કે કચ્છને વિદ્યા શીખવા આવ્યો હતો, સંજીવની વિદ્યા, મૃત સંજીવની વિદ્યા શુક્રાચાર્ય પાસે શીખવા આવ્યો હતો. એવું કોણે કીધું હતું વિદ્યાર્થી મિત્રો? દેવતાઓએ કીધું હતું કે ભાઈ તું આ વિદ્યા શીખી આવ, બરાબર. અને શુક્રાચાર્ય બૃહસ્પતિનો છોકરો હોવા છતાં એને વિદ્યા શીખવાડતા હોય છે. અને કચ્છ છે એ શુક્રાચાર્યની ગાયોને જંગલોમાં બધું ચરાવવા લઈ જતો હોય છે. ત્યાં તેના અસુરો હોય છે તેને શું કરે છે, મારી નાખે છે, રાઈટ. અલગ અલગ ટુકડા કરી દે છે. પછી એને શું કરે છે, એક વખત ગ્રાઇન્ડિંગ કરી નાખે છે અને એના ટુકડા શું કરે છે, જે શુક્રાચાર્ય છે એને સોમરસમાં પીવડાવે છે. તેથી કચ્છ શું જતો રહે છે, શુક્રાચાર્યના પેટની અંદર જતો રહેતો હોય છે. આ રીતની સ્ટોરી છે, બરાબર, રાઈટ. તો તમને આ એકદમ ઇઝીલી છે. પછી છે મિસ મિનલ. તો વિદ્યાર્થી મિત્રો આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે શોર્ટ નોટ. મિસ મિનલ 11 શોર્ટ નોટ છે વિદ્યાર્થી મિત્રો, રાઈટ. એમાંથી મારા મુજબ તો અમે કહું છું ફર્સ્ટ નંબરની શોર્ટ નોટ, ફોર્થ નંબર 7 સ્ટાર, ફિફ્થ નંબર 1, 4, 5. પછી છે આ કઈ કચ્છની શોર્ટ નોટ અને વિવરબર્ડ. એટલી શોર્ટ નોટ કરી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. આમ તો 11 કરો તો વધારે સારું. એક વસ્તુ યાદ રાખજો, જે શોર્ટ નોટ પાવરફુલ આવડતી હોય એ શોર્ટ નોટ લખવાની, 2માંથી 1 જ લખવાની હોય છે અને 3 માર્ક્સ લેવાના હોય છે વિદ્યાર્થી મિત્રો. તો સ્ક્રીનશોટ પાડી લો.